તો સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે. આ વખતે બધી ડિઝાઇનો નવી જાય છે. ગઈ વખતે હતી ને એને આ વખતે નવી ડિઝાઇન અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા તમને આ ચાદર મળી જશે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે. ઓલો સ્ટોક આપણે પૂરો થઈ ગયો હતો, એટલે નવો સ્ટોક આવી ગયો છે. આ વખતે બધી ડિઝાઇનો નવી જાય છે. ગઈ વખતે હતી ને એને આ વખતે નવી ડિઝાઇન. અને આજે આપણે તમારી સાથે મોટી સાઇઝની ઠંડી ચાદરનો વિડીયો શેર કરીએ છીએ. નાની સાઇઝની લેવાની હોય તો એના માટે પણ વિડીયો આવશે, આની પછી આવશે. અત્યારે આપણે ખાલી મોટી સાઇઝની ચાદરનો વિડીયો તમારી સાથે શેર કરીએ. અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા તમને આ ચાદર મળી જશે. અને જો ઘરે આવીને ખરીદી કરવી હોય તો હું રાજકોટમાં રહું છું. રાજકોટમાં રહેતા હોય અને એમ થાય કે ચાલો ઘરે જઈને જોઈને લેવી છે, તો આપણે એડ્રેસના લોકેશન પણ આપીશું. તો ચાલો એક એક ચાદર તમને બતાવતી જઈશ. જે ચાદર તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવશે, તેમાં શેર કરજો અને આપણે આગળની પ્રોસેસ પછી જણાવશું. અને આ ચાદર છે ને સ્પેશિયલ ઓઢવા માટેની આવે છે, પાથરવા માટે નહીં, ઓઢવા માટે જ આવે. ઉનાળામાં જે આ ઠંડક આપે આ ચાદર છે નહીં, એટલે ઓઢવા માટેની આવે. એટલે આમાં ઓશિકાના કવર ન આવે. આપણે ગયા વિડીયોમાં પણ જાણ કરી હતી કે આ ઓઢવા માટેની ચાદર છે, તો પણ ઘણા કસ્ટમર છે ને પૂરો વિડીયો જોવે નહીં અને એક જ સવાલ કરે કે આ પાથરવા માટેની છે તો આમાં ઓશિકાના કવર કેટલા આવે. પણ આ છે ને ઓશિકાના કવર આમાં ન આવે, કેમ કે ઓઢવાની ચાદર હોય એમાં ઓશિકાના કવર ના હોય. આ ખાલી ઓઢવા માટેની જ આવે. એટલે બે ચાદરનો જોટો આવે અને જોટામાં જ મળશે, સિંગલ ચાદર નહીં મળે, જોટો જ આવશે. એક જ ડિઝાઇન, એક જ કલરની સેમ બે ચાદર આવશે જોટામાં. તો ચાલો હવે આપણે એક એક તમને બતાવીએ. સૌથી પહેલાં આ જોઈએ, બ્લુ કલર છે, બ્લુ અને મરૂન. આની બોર્ડર બ્લુ કલરની આવશે. બધાની ડિઝાઇનો આ વખતે છે નવી જ આવી છે અને બહુ મસ્ત છે. આની સાઈઝ રહેશે 5.5 બાય 7. 5.5 છે ને એની પહોળાઈ છે. જો આ રીતની આની ડિઝાઇન છે. વચ્ચેના ભાગમાં સાવ ઝીણી ડિઝાઇન અને બોર્ડર ઉપર બધે અજરક ડિઝાઇન છે. જો અને બોર્ડર આવશે એની બ્લુ કલરની ફૂલ સાઈઝની 5.5 બાય 7. આ જોટામાં છે. આ બે ચાદર છે. જો આ રીતે જોટો જ આવશે. ઘણા એમ કહેતા હોય કે એક પીસ આમાંથી અને એક પીસ બીજી ડિઝાઇન ગમતી હોય એવી રીતે આપો, એમાંય નહીં મળે. આ છે ને સેમ જ ડિઝાઇન ને સેમ કલરનો આ જે આવે ને ભેગો, એમ જ સીધો તમને જોટો જ મળશે. ચાલો બીજી ડિઝાઇન જોઈ. હવે આ મરૂન કલરમાં, પેલી બ્લુ કલરમાં હતી, આ મરૂન કલરમાં. અને આની ડિઝાઇન એકદમ નવી જ છે. બધાની ડિઝાઇન અલગ અલગ આવશે. અમુકમાં છે ને સેમ ડિઝાઇન પણ કલર અલગ આવશે. મરૂન અને બ્લુ કલર છે. જો કેવી મસ્ત ડિઝાઇન છે આની. આ વખતે બધી ડિઝાઇન નવી આવી. જો નજીકથી જોજો એટલે ખબર પડે. જો મરૂન કલરમાં છે એટલે આની બોર્ડર એ મરૂન આવે. અને ડિઝાઇન જોવો એની, આ બોર્ડરની ડિઝાઇન એવી સરસ છે. એકદમ મસ્ત મટીરિયલ આવે આનું, કે ઉનાળામાં ઓઢવાની મજા આવે. ને ક્યાંક ટ્રાવેલિંગમાં તમારે સાથે લઈ જવી હોય ને તોય સારું રહે, કેમ કે આ ચાદર વાળે ને એટલે સાવ નાની એવી થઈ જાય. એટલે આપણે બેગમાં રાખવી હોય ને તો આસાનીથી રહી જાય. એટલે ટ્રાવેલિંગમાંય સારી રહે કે ફૂલ સાઇઝની, એટલે ઓઢવાની મજા આવે. અને ઘણા લોકો જે અમુક હોય વડીલો ને એવા કે પથારીવશ હોય તો એ લોકો છે ને પાથરવા માટે પણ લે છે, કેમ કે આનું ઠંડુ મટીરિયલ આવે એટલે સૂવાની મજા આવે. અત્યારે ઉનાળામાં ઠંડક હોય એટલે. ચાલો હવે બીજો કલર જોઈએ. હવે આ મરૂન અને બ્લુ કલર છે, વચ્ચે ક્રીમ આવશે. આ પાછી નવી ડિઝાઇન. જો બધી આજ તમને નવી ડિઝાઇનો જોવા મળશે. અને બધાની ડિઝાઇન પાછી એવી સરસ છે ને કે તમને એમ થશે કે આમાંથી કઈ લેવી. જો આની ડિઝાઇન બહુ મસ્ત છે.
વચ્ચે છે ને ક્રીમ કલર છે અને એમાં એકદમ ઝીણી અજરક ડિઝાઇન છે, જો મરૂન અને બ્લુ કલરની. પાછું અહીંયા મરૂન કલરનો પટ્ટો આવશે, અહીંયા બ્લુ આવશે અને બોર્ડર પાછી મરૂન છે. નવી ડિઝાઇન છે આખી, લાઇટ ને ડાર્ક બે મિક્સમાં એને લેવી હોય ને તો બહુ મસ્ત છે. આ રીતે. ચાલો હવે બીજો કલર જોઈએ. હવે એનો જ બીજો કલર છે. પહેલામાં અહીંયા મરૂન કલર હતો અને અહીંયા બ્લુ હતો. આમાં એનું ઉલટું આવશે, બોર્ડર બ્લુ આવશે ને અહીંયા મરૂન કલર છે. વચ્ચે તો ક્રીમ કલર જ આવશે. સેમ જ ડિઝાઇન છે પણ ખાલી કલર અલગ. પેલી મરૂન હતી, આ બ્લુ છે. જો ઘણા લોકોને લાઇટ કલર ગમતા હોય છે, ઘણાને ડાર્ક ગમતા હોય છે, એટલે બે કલર આપણે લઈ આવ્યા છે. લાઇટ ડાર્ક ખાલી ક્રીમ કલરની લેવી હોય તે પણ આવશે. જો એ સરસ લાગે છે. વચ્ચે સેમ જ ડિઝાઇન છે. જો આ બોર્ડરની બધી ડિઝાઇન સેમ જ આવશે, ખાલી કલર ફેર આવશે. પહેલાંમાં જ્યાં મરૂન હતું ત્યાં બ્લુ આવશે અને બ્લુ હતું ત્યાં મરૂન આવશે. એ રીતે ફેર પડે. ખાલી બોર્ડર એની બદલાય ને એટલે વચ્ચેના કલર એ બદલાય. ચાલો હવે પાછી બીજી ડિઝાઇન જોઈ. આના બે કલર હતા, બે બતાવ્યા. હવે પાછી નવી ડિઝાઇન આવશે. હવે આ પાછી નવી ડિઝાઇન આવી અને આમાંય બે કલર છે. જો આમાં આ બ્લુ કલરની છે અત્યારે અજરક ડિઝાઇનમાં, મરૂન અને બ્લુ. જો બહુ મસ્ત ડિઝાઇન છે. બ્લુ અને મરૂન. જો વચ્ચેના ભાગમાં આ રીતની ડિઝાઇન આવશે, અજરક બોર્ડર આ રીતની આવશે. આમાં બ્લુ કલરની બોર્ડર છે. હવે આની પછી જે આવશે ને એમાં અહીંયા મરૂન કલરની હશે અને જ્યાં મરૂન હોય ને ત્યાં બ્લુ આવે. જોટો છે આ, ફૂલ સાઈઝ. હવે આનો બીજો કલર જોઈએ. હવે એનો મરૂન કલર. પહેલામાં બ્લુ હતો, આમાં મરૂન આવશે. જો આ એવી સરસ લાગે. બે બે કલર છે, અમુકમાં એક કલર છે, અમુકમાં બ્લુ અને મરૂન બે કલર છે. જો ડિઝાઇન આની મરૂન કલરમાં છે. આમાં બ્લુ કલર નથી, આમાં ખાલી મરૂન અને ક્રીમ જ છે. મસ્ત લાગે છે. આ વખતે બધી ડિઝાઇનો નવી જ. જો આ અજરક ડિઝાઇનના લીધે એવી સરસ લાગે. અને આ ડિઝાઇન છે ને બહુ વર્ષો પહેલાંથી આવે છે. ઘણા કસ્ટમર એમની પાસે આવી ચાદર હોય ને તો ફોટો મોકલતા હોય મને કે આવી છે તમારી પાસે. જો જેને લેવાની હોય ને એ તરત કહી દેજો, કેમ કે ઘણા કસ્ટમરે છે ને આવી ડિઝાઇનમાં મને ફોટો મોકલ્યો હતો, પણ આવી કસ્ટમર પાછા રોજના કેટલાય આવતા હોય એટલે આપણને યાદ ન રહે કે કોણે મોકલ્યો હતો. તો જો જોતા હોય વિડીયો તો તરત કહી દેજો કે આ લેવાની છે એમ. ચાલો હવે બીજી જોઈએ. હવે બધી લાઇટ કલરમાં આવશે. ડાર્ક કલરવાળી આપણે બધી બતાવી દીધી. હવે ક્રીમ કલરની આવશે, પણ એમાંય છે ને ડિઝાઇન અલગ અલગ આવશે અને જે ડિઝાઇનનો કલર છે ને એ અલગ અલગ આવશે. ચાદર હોય ક્રીમ કલરની, પણ એમાં મરૂન ડિઝાઇન હોય, બ્લુ ડિઝાઇન હોય, રેડ હોય, એ રીતે આવશે. જો આ ક્રીમ કલરની છે અને એમાં રેડ કલરની ડિઝાઇન આવશે. ઘણા લોકોને છે ને લાઇટ કલર જ ગમે. તો ગયા વખતે આપણે જ્યારે માલ મંગાવ્યો ને ત્યારે થોડા જ પીસ આપણને મળ્યા હતા લાઇટ કલરમાં. એટલે એ પાછા એવું થયું કે વિડીયો બન્યો એ પહેલાં તો કસ્ટમર લઈ ગયા હતા, બીજા કસ્ટમરને નહોતી મળી. અત્યારે જો આ આવી છે પાછી લાઇટ કલરમાં. બહુ મસ્ત લાગે લાઇટ કલરમાં. જો ક્રીમ કલર છે અને એમાં રેડ અને બ્લુ ડિઝાઇન આવે. આ તમને બ્લેક લાગતું હશે પણ બ્લુ આવે. કચ્છીમાં છે ને બ્લેક નો આવે, ડાર્ક બ્લુ આવે. જો આ એની બોર્ડર એ સરસ છે. જોટો છે બે ચાદરનો. હવે આની બીજી ડિઝાઇન બતાવું. આ રેડ કલરવાળી હતી, ક્રીમ અને રેડ. હવે બીજો કલર જોઈએ. હવે એનો બીજો કલર છે.
પેલામાં રેડ કલરની ડિઝાઇન હતી ને આમાં મરૂન છે. રેડ, મરૂન અને બ્લુ 3 કલરમાં આવે. તો આપણે પેલા રેડ જોઈ અને આ છે મરૂનમાં. સેમ જ ડિઝાઇન, ખાલી ડિઝાઇન એની અંદર છે ને એ મરૂન કલરની આવશે. મરૂન અને બ્લુ જો. પેલામાં રેડ હતી ડિઝાઇન, આમાં મરૂન આવશે. બ્લુ ને મરૂન અને આ બોર્ડર જો બ્લુ ને મરૂન. સેમ જ ડિઝાઇન છે આની પહેલાં જોઈએ ને એવી જ, પણ આ એનો બીજો કલર છે. ક્રીમ કલરમાં મરૂન અને બ્લુ ડિઝાઇન. હવે નવી ડિઝાઇન આવશે પાછી. ચાલો હવે આ પાછી ક્રીમ અને રેડ, પણ આની ડિઝાઇન પાછી અલગ છે. પહેલાં આપણે જે રેડવાળી જોઈ હતી ને એની ડિઝાઇન અલગ અને આની અલગ. કલર સેમ આવે, ક્રીમ કલરમાં રેડ કલરની ડિઝાઇન. જો આની ડિઝાઇન એવી મસ્ત છે. જો આમાં આ રીતની ડિઝાઇન છે, અજરક ડિઝાઇન. અને એની બોર્ડરની ડિઝાઇન જો કેવી સરસ છે, એકદમ ઝીણી. ક્રીમ કલરની અંદર રેડ અને બ્લુ ડિઝાઇન. અને આમાં પાછો બીજો કલર એ છે મરૂન વાળો. ચાલો બીજો કલર આનો બતાવું. હવે આ એને જ બીજો કલર છે, સેમ ડિઝાઇન, પણ પહેલામાં રેડ કલરની ડિઝાઇન હતી, આમાં મરૂન આવશે. જો ક્રીમ અને એની અંદર મરૂન ડિઝાઇન. જો સેમ જ ડિઝાઇન એમાં હતી ને એવી જ. અને આ છે ને જો હાથનું જ કામ હોય બધુંય. બ્લોક પ્રિન્ટ થાય, લાકડાના બીબા આવે ને એના કલરવાળા કરે ને એનાથી છાપ પાડે. આ છે ને મશીનથી ન થાય, મશીનમાં બને ને તો એક ધારું કામ ચાલતું હોય. આ બ્લોક પ્રિન્ટ થાય, એક એક ડિઝાઇન રહીને આમ છાપે. એક કાટલામાં થઈ જાય, પાછો બીજો બીબાથી ફરીથી છાપે. એમાં આખામાં છપાતી હોય તો ક્યાંક મિસ પ્રિન્ટ, ક્યાંક લાઇટ ડાર્ક પ્રિન્ટ આવી જાય, ક્યાંક પ્રિન્ટની ઉપર પ્રિન્ટ આવી જાય. એવું થોડું ઘણું આવશે. એટલે જેને ઓરિજિનલ વસ્તુ વાપરવી હોય ને એના માટે જ છે આ. કે ઘણા એમ કે ડિઝાઇન તો અહીંયા કેમ લાઇટ છે, ભાઈ કેમ ડાર્ક છે. હાથનું કામ હોય ને એટલે એ રીતે જ આવે. બધા એમાં એવું ન હોય, પણ કોક પીસમાં ક્યાંક એ રીતે આવે કે થોડી ઘણી લાઇટ ડાર્ક પ્રિન્ટ આવી જાય, કે ક્યાંક છપાણું ન હોય, આડાવડું છપાણું હોય. એટલે થોડું ઘણું એવું ચલાવી લેવાનું. ચાલો હવે આના 2 કલર આવી ગયા અને હવે બીજી ડિઝાઇન જોઈએ. હવે આ ક્રીમ કલરની છે અને બોર્ડર બ્લુ આવશે. અને એમાં ડિઝાઇન પણ મરૂન અને બ્લુ આવશે. જો આમાં આ રીતની ડિઝાઇન છે. જો ક્રીમ કલરની છે, એમાં મરૂન અને બ્લુ આની ડિઝાઇન આવશે. બોર્ડર ઉપર આ રીતની આવશે અને આ સાઈડ એની બ્લુ કલરની બોર્ડર આવશે. જો ઘણાને જો ભરચક ડિઝાઇન જોઈતી હોય તો આ રીતની છે. બધી ટાઈપની છે આપણી પાસે. લાઇટ ડાર્ક, લાઇટ ડિઝાઇન હોય, થોડીક ભરચક હોય, બધી ટાઈપની છે. અને આમાં જ બીજો કલર છે એ બતાવી દો. જેમ આમાં અહીંયા બ્લુ કલરની બોર્ડર છે ને એમ રેડ કલરની બોર્ડર આવે, એ પણ બતાવી દઉં. ચાલો હા, એનો બીજો કલર છે રેડ કલર. પહેલામાં અહીંયા બ્લુ હતું, અહીંયા રેડ છે. જો એ મસ્ત લાગે છે. અને કોઈ પણ કલર લ્યો ને સરસ જ લાગે. જો આ રેડ કલર, બોર્ડર રેડ આવશે અને વચ્ચે પેલામાં જ્યાં બ્લુ હતું ને ત્યાં રેડ આવશે. બધી આ રીતની એની બોર્ડર રહેશે. અહીંયા રેડ કલરની બોર્ડર છે. જો પેલામાં બ્લુ હતી, આ રીતની રહેશે ચાદર. તો ઠંડી ચાદર આપણી મોટી સાઈઝની બધી તમને બતાવી દીધી. તો આમાંથી જે કોઈ ડિઝાઇન તમને ગમી હોય ને તો તેનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. જો સ્ક્રીનશોટ પાડતા ના આવડે તો ખાલી મેસેજ નાખજો કે ઠંડી ચાદર મોટી સાઈઝના ફોટા આપો, એટલે આપણે ફોટા આપી દઈશું. એમાં તમે ક્લિયર જોઈ શકશો કે કેવી ડિઝાઇન છે, કેવો કલર છે.
જે ગમતી હોય એનો ફોટો ફોરવર્ડ કરવાનો, એ રીતે આપણે કરીશું. અને ઓનલાઈન લેવા માટે શું પ્રોસેસ કરી એ પણ જણાવશું. અને જો ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને આપણા આવા વિડીયો નવા આવતા જ હોય છે એ તમને તરત જોવા મળે. અને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો, જે કોઈને આવી ચાદર લેવી હોય તો બધાને જાણ થાય અને ખરીદી શકે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, ફરી મળીશું.